અને ગૌશાળાના લાભાર્થે કરવામાં આવેલું છે અને આ આયોજનની અંદર પૂજનીય નારાયણ સ્વામીજીના ભજનનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે આજે સંતવાણીનો। તો આપ સૌ ભાઈઓ અને બહેનો તેનો પૂરેપૂરો લાભ લેશો અને આ રામપારાયણ જ્ઞાન યજ્ઞની અંદર આપ સૌ સહભાગી બનો તે માટે અહીંયા જોડી પણ ફેરવવામાં આવશે। અત્રે પધારેલા ભજન પ્રેમી સત્સંગ પ્રેમી ભાઈઓ બહેનો માતાઓ શાંતિ જાળવો। શાંતિ માટે માણસો ઘણું બધું કરે છે પણ શાંતિ ભાગમાં હોય ને મળે છે। જેમ કે બાહ્ય સુખ જે છે ખાવું પીવું ઓઢવું પહેરવું આ બધું રાજસી સુખ કીધું છે શાસ્ત્રોમાં એને। એમાંથી કંટાળીને માણસો અમેરિકાથી ઇન્ડિયામાં આવે છે કે અમારે શાંતિ જોઈએ। કોઈ સંત મહાત્મા પાસે ગયા બે જણા કે બાપુ અમને બધી કૃપા છે આપ સંતોની અને કોઈ વસ્તુની કમી નથી એક શાંતિ જોઈએ। તો બાપુએ બે શબ્દો કીધા। શું કીધું ખબર છે કે તમે કોઈને આપી છે? આમાં બધું આવ્યું। શાંતિની જો આપણે ચાહના કરતા હોય તો આપણે જેટલી બને એટલી બીજાને આપવી જોઈએ તો આપણે જરૂર મળે। વિવેક છે 10મો નીતિ કીધો છે
આપણે બીજાને કઈ તમારામાં વિવેક નથી એ ખોટું છે. આપણામાં વિવેક હોય એટલે આમાં ઓટોમેટિક આવી જાય. એને વિવેકમાં આવવું જ પડે ગમે એમ કરી. એમ મહાપુરુષોનું કેવું એમ આ સત્સંગ ભજન આ કથા શ્રવણ સાંભળ્યું. આખી રાત આપણે કેમ આખી રાત કેમ ભજનમાં ગયા હતા એ કે પછી નારાયણ સ્વામીએ જવા દીધા. ઓકે ભજન એવા જવા દીધા એવા જવા દીધા. હવાના 6:30 વગાડ્યા 6:30. ઓહો. પછી કોઈ પૂછે કે કઈ આખી રાત તમે ભજનનો લાભ લીધો એમાં તમે સાંભળ્યું શું અને લીધું શું એમાંથી? ઈ કે એવું કઈ યાદ ન રહે અમને તો ખાલી આમ મોજ આવી ગઈ. મમ્મી ઉસ્તાદ જે સહનાઈ વગાડતા હતા શું એની સુરાવટ અને એમાં જ્યાં વચમાં જ્યાં હુસેન ઉસ્તાદ સમ આપતા હતા અને એમાં આપણે ઓલા ગિરીપુરી મજીરા વગાડતા હતા. વાહ શું કેવું. એટલે બધા માણસના રસ અલગ અલગ હોય છે. માણસના કોઈને સહનાઈ માટે ખાસ સાંભળવા આવતા હોય હવે તો કોઈ ખાસ ઉસ્તાદને તબલા સાંભળવા માટે આવતા હોય તો કોઈ મજીરા સાંભળવા આવે ખાસ મજીરા પ્રેમી. એ હાથ કેમ કે આ મજીરા રહેતા કેમ હશે હાથમાં. તો ઘણા માણસો પેટી સાંભળવા આવે. પેટી કે જો નાની પેટી કેવી હોય પણ એમાં અમુક જ આંગળીને વેઠે ગણી એટલા જ માણસો હોય જે શબ્દ સાંભળવા આવતા હોય. શબ્દ કે મારે મન કે શબ્દે છોડ્યા રાત જેને જેને શબ્દ વિચાર્યા તાકા સર્યા કાચ. જેને શબ્દ ઉપર વિચાર કર્યો છે એનું કામ થઈ ગયું છે. આજે જગતમાં એના નામ છે. બહુ માણસ ભેગું થાય એટલે આપણે સારું કઈ કામ કરીએ છીએ એવું નથી માનવાનું. બહુ માણસ જ્યાં ભેગું થાય અરે કે બાપુના ભજનમાં ગયા હતા કે 300 માણસ હતા અને બીજા એક ભાઈ કલાકાર નામ લઈને એના ગયા હતા કે 25,000 માણસ. તો એને એ અજ્ઞાનતા છે. 25,000 માણસ હતા તમે કેમ કહી શકો? અને 300 માણસ હતા જે ભજન સમજે ભજન સમજીને જીવનમાં ઉતારે એ રીતે વર્તન કરે. આપણા ભારતીય સંસ્કૃતિ શું છે એના માટે વિચારે. કોઈનું અપમાન ન કરે, કોઈનો આદર સત્કાર કરે, કોઈને માટે કઈ આપે. લાઉડ તો બરાબર એમ પડઘા પડે. ઓલી કોઈ ખરાબ હોય તો હમું કરી આવો. હકીકતથી 2-3 લાઉડ બંધ છે. કથાના લાડ ન ચાલુ કરે ભાઈ. સવારમાં કરે. કેટલી વાગે હવે આપ સૌને મારે કહેવાનું એટલું છે કે બધા પ્રેમથી ભજનનો લાભ લેવા આવ્યો એકદમ શાંતિથી લાભ લેજો. શાંતિ છે નહીં તો પરમાત્માનું ગળાનું ઘરેણું છે. બીજાના ગળામાં ઓછું મળે. પણ છતાં આપણે થોડીક કોશિશ કરી અને ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે અમને સદબુદ્ધિ આપો તો અમારો ફેરો સફળ થાય. બાકી તો કે છે ને કે સાખી શીખ્યો 14 લાખ, કીર્તન શીખ્યો કરોડ. જ્યાં સુધી આત્મા ના સીનો ત્યાં સુધી માથા પર. બાકી જ્ઞાન કરથી ગાડા ભરે પણ અંતરનો ન મટે વિશ્વાસ. કબીર સાહેબ એમ કે છે કે આ કળસા કંદોઈના કોઈ નો પામે સ્વાદ. એ આ મોટા ઓલા કળાઈમાં ફરિયાદ કરતો હોય પણ એને અવાજ કેવો હોય ખબર ન હોય. એમ એવું છે તો બધાની એવી ભાવના છે. મને વહેલા કહેવામાં આવ્યું છે કે બાપુ બીજું બધું ઠીક પણ અમારે માળા સાંભળવી છે. ગુરુજીના નામની માળા છે ડોકમાં. આ બધાની ઈચ્છા છે સાંભળવાની. તો મેં કીધું ભાઈ આપણી શરત એક છે, હું બોલું જરૂર પણ આ માળા છે ને એકલા શોભે નહીં.
બધા પ્રેમથી ઝીલાવે તો માળાની મહિમા છે, શોભે તો મજા તો આવે. હું એકલો માળા છે ડોકમાં એમ કરેલું કે ન થાય તો બધા બીજા ટીખડી માણા હોય કે ડોકમાં શોખમાં મૂકી આવો એમ નહીં, પણ માળા બધા ઝીલાવે તો ઓર મજા આવે. બધાને એક કાર લાગી જાય ભગવાન પરમાત્માના નામમાં. તો બધા પ્રેમથી માળા બોલાવતા. માળા શું કે છે? ખાલી આ ગળામાં પહેરવાની માળાની વાત નથી ભાઈ. આનું નામ છે લક્ષાર્થ માળા. એમાંથી લક્ષ લેવાનું છે. સદગુરુ ગણપતિ શારદા સદગુરુ ગણપતિ શારદા તણે નમન કરવાના ઠામ શરણે ગયે સુખ આપશે પૂરે ગઈ હા. ગુરુજીના નામની માળા છે. બોલો બધા બોલો. નારાયણ નામની માળા છે નારાયણ. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. અવળું ચલાય નહીં માળા છે ડોકમાં.
રાધા
भक्तों में रखवाले राम। बोलो बोलो रघुपति राघव राजा राम। रघुपति राघव राजा राम। पति Ram